હશે ભાઈ, તારા આ પગ પડે નકર હવાય નહીં. સમજાય? હવાય નહીં એટલે કઈ એટલો બધો બીજી નથી, પણ જો નોકરી ના કરું ઘરના રોટલા ત્યાંથી ખવડાવવું ભાઈ. અને કોકના લઈ લઈશ તો હું કાલ મારા ભગવાનને મારા ઠાકરની સામું નહીં જોઈ શકું. અને આજે આ તમે ગમે એ કદાચ હોય ને તો હું એને આંખોમાં આંખો નાખીને જોઈ શકું. ચમ કે મેં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું ભાઈ. સમજાય છે ને? અને જેદુનો આ મારો ઠાકર ભેળો મળ્યો તેથી, અને 7 વર્ષમાં જગત તો કદાચ બની ગયેલું બોલતું હોય છે ભાઈ, પણ જેથી મારો ઠાકર વળ્યો ને તેથી મેં એમ કીધું તું તું ક્ષત્રિય છું અને આ બીજો ટાઈમ દીવો કરવા તેલ નથી, અને જો તારા નામની ભીખ માંગવી પડે ને તો એ ભુવાપણી મારે નથી કરવાની ભાઈ. અને 7 વર્ષ મારે આગમવાણી કરી હતી કે આજ અહીં દીવો કરવા તેલ નથી, પણ પલોઠી વાળીને બેજો કોઈનો આઠાનો માગીશ નહીં, અને જો આ પાર્કિંગમાં ગાડીઓ જો ગણતા ના રહી જાવ ને એવો સમય ના લાવું તો આ મારી ભુવાપણીમાં ફેર પડે. આ 30,000 માણા પ્રસાદ લે છે, કોઈ હિસાબ નથી, કોઈ પગારદાર નહીં, અને ક્યાંય મિલકત ને તાળું નહીં. એટલે ભગવાન કઈ ત્રિશુલ લઈને ના ઉતરે ભાઈ, મારીને તમારી જેવાને પ્રેરણા કરે કે આ કરી એમ ભાઈ. સમજાય ને? અને જો હોનભાઈ માને માનતા હોય તો ભલા માણા એના વિચાર શું હતા ભાઈ? દારૂ પીને ઊંધા પડજો એવું કહેતા હતા? શું કહેતા? ભાઈ બાજજો શેઢા ખોતરવા એવું કહેતા હતા? કે કજિયા મૂકજો, દૂષણ મૂકજો, દીકરી દીકરાને ભણાવજો તો આગળ વધશો. અને હું તો કહું કઈ ના ફાવે ને તો ગામમાં મૂંગા મરજો, કોઈ નડતા નહીં, તોય સારું જ કામ છે. આ તો ગલ્લે બેઠા બેઠા એમ કે આ આવ્યો મારો ભાઈ તારી રાહ જોતો, હવારનો મસાલો નતો મળ્યો એટલે. સમજાય ને? એમ આ તમે જોત ખરા ભલા માણા, અભણ માણા અહીંયા જો દુનિયા દોડતી હોય તો આ મારા ઠાકરની હયાતી છે ને. બાકી ગરીબી એ જોઈ છે, સાસ ને રોટલો મળીને ખાધો ભાઈ છે. કે ઘણી જગ્યાએ તમે હમણાં હાથ ઊંચા કર્યા ને કે જોરાવા જ્યાં હોય ને એટલે તમે જાઓ એટલે શરૂઆતમાં એવું જ કે તમારી ઉપર બહુ મેલું કર્યું છે, ક્યાં છે આવું પેટે બોલાવડાવું. પાછા 2-3 મહિના ટૂંકા કરાવડાવે, ફેર ના પડ્યો હોય એટલે ફરીથી જાઓ. મારું નામ દેવાય ને બીજાનું ના દેવાય. અને મારે જે ફેર છે, મારા જે કામ છે એ ઓનલાઈન બોલે છે, અને આ બધું ઓનલાઈન જ ચાલે છે. કાલ કોક ના આવી જાય ઝંડો લઈ, પણ કાલ કોક એમ કે આ તેમ ખોટું કરો તો કે તને આપ્યું લે હલે તું કર્યા બધું. મારે ત્યાં સંસ્થા ઉભી કરવી હોય. સમજાય? બીજા 2-3 દાડા ટૂંકા કરો એટલે તમને એવું કે કુળદેવી નું કઈક કહેવાનું થાય, મઠમાં માતાજી જ નથી. ક્યાં છે આવું? પાછા 2-3 મહિના ધકેલે આવરી તોય મેળ ના પડ્યો હોય, પાછા તમને કે હા થશે. પછી કે 2-3 પેઢી મોરના પિતૃ કઈક ક્યાં છે તો હું અમારા હાટું જ વધ્યા હતા, કશું વધવા તો દીધું નથી, હતું એ બધું વેચીને જ્યાં એ. સાચું ખોટું? એટલે હું માનું છું એ હશે કદાચ, પણ આ બધામાંથી મુક્તિ અપાવે ને તો જે સોમનાથના શિખરે બેઠો ને એ મારો ભોળો નાથ અપાવે ભાઈ. કોઈ આપણો ઈષ્ટ દેવ અપાવે, આપણી કુળદેવી અપાવે ભાઈ.